યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું શ્રી શિવ મહાપુરાણ। શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 54 ભાગ સાંભળ્યા। આજે આપણે 55મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। બ્રહ્માજી કહે છે, હે નારદ, ત્યાર પછી હું હિમાલયના કૈલાસ શિખર પર રહેવાવાળા પરમેશ્વર મહાદેવ શિવને લાવવાના માટે પ્રસન્નતાપૂર્વક એમની પાસે ગયો અને એમને આ પ્રકારે કહ્યું, હે વૃષભધ્વજ, સતી માટે મારા પુત્ર દક્ષે જે વાત કહી છે એ સાંભળો અને જે કાર્યને તે પોતાને માટે અસાધ્ય માનતા હતા એને સિદ્ધ થયેલું જ જાણો। દક્ષએ કહ્યું છે કે હું મારી પુત્રી ભગવાન શિવના હાથમાં જ સોંપીશ, કેમ કે એમને માટે જ આ ઉત્પન્ન થઈ છે। શિવની સાથે જ આ સતીનું લગ્ન કાર્ય થાય તો મારા માટે અભિષ્ટ છે। પછી આપના પણ કહેવાથી એનું મહત્વ ઓર પણ અધિક વધી જશે। મારી પુત્રીએ જાતે આ ઉદ્દેશ્યથી ભગવાન શિવની આરાધના કરી છે અને આ સમયે શિવજી પણ મને આ વિષયોમાં અન્વેષણ પૂછપરછ કરી રહ્યા છે। તેથી મારી કન્યા અવશ્ય જ ભગવાન શિવના હાથમાં સોંપવી છે। હે વિધાત, એ ભગવાન શંકર શુભ લગ્નમાં અને શુભ મુહૂર્તમાં અહીં પધારે એ સમયે હું એમની શિક્ષા પ્રમાણે પોતાની આ પુત્રી આપી દઈશ। હે વૃષભધ્વજ, મને દક્ષએ આવી વાત કહી છે, તેથી તમે શુભ મુહૂર્તમાં એમને ઘેર ચાલો અને સતીને લઈ આવો। હે મુનિ, મારી આ વાત સાંભળીને ભક્તવત્સલ રુદ્ર લૌકિક ગતિનો આશ્રય લઈ હસતા હસતા તે કહેવા લાગ્યા, હે સંસારની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી, હું તમારી અને નારદની સાથે જ દક્ષને ઘેર ચાલીશ। તેથી નારદનું સ્મરણ કરો, પોતાના મરીચી વગેરે માનસ પુત્રોને પણ બોલાવી લો। હે વિધે, હું એ સર્વની સાથે દક્ષના નિવાસસ્થાને જઈશ। મારા પાર્ષદ પણ મારી સાથે જ રહેશે। હે નારદ, લોકાચારના નિર્વાહમાં લાગેલા ભગવાન શિવની આ પ્રકારે આજ્ઞા મળવા પર મેં તમારું અને મરીચી વગેરે પુત્રોનું પણ સ્મરણ કર્યું। હું યાદ કરું એટલામાં જ તમારી સાથે મારા બધા માનસ પુત્ર મનમાં આદરની ભાવના રાખીને શીઘ્ર જ ત્યાં આવી પહોંચ્યા। એ વખતે તમે લોકો હર્ષથી ઉત્કુલ્લ થઈ રહ્યા હતા। પછી રુદ્રનું સ્મરણ કરવાથી શિવ ભક્તોના સમ્રાટ ભગવાન વિષ્ણુ પણ પોતાના સૈનિકો તથા કમલા દેવી સાથે ગરુડ પર આરૂઢ થઈને તરત જ ત્યાં આવી ગયા। ત્યાર પછી ચૈત્ર માસની શુક્લ પક્ષની 13 અને રવિવારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં હું બ્રહ્મા અને વિષ્ણુ આદિ સમસ્ત દેવતાઓની સાથે મહેશ્વર લગ્ન માટે યાત્રા કરી। માર્ગમાં
એ દેવતાઓ અને ઋષિઓની સાથે યાત્રા કરતા કરતા ભગવાન શંકર ખૂબ શોભા પ્રાપ્ત કરી રહ્યા હતા. ત્યાં જનારા દેવતાઓ, મુનિઓ અને આનંદ મગ્ન મનવાળા પ્રથમ ગણોને રસ્તામાં બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. ભગવાન શિવની ઈચ્છાથી વૃષભ, વાઘ, સર્પ, જટા અને ચંદ્રકલા વગેરે બધા જ એમના માટે યથાયોગ્ય આભૂષણ બની ગયા. ત્યાર પછી વેગથી ચાલનારા બળવાન બલિવર્દ, નંદિકેશ્વર પણ આરૂઢ થયેલા. મહાદેવજી, શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓને સાથે લઈને ક્ષણભરમાં જ પ્રસન્નતાપૂર્વક દક્ષને ઘેર જઈ પહોંચ્યા. ત્યાં વિનીત ચિત્તવાળા પ્રજાપતિ દક્ષ સમસ્ત આત્મીજનોની સાથે ભગવાન શિવનું સ્વાગત સામૈયું કરવા એમની સામે આવ્યા. એ વખતે એમના સમસ્ત અંગોમાં હર્ષજનિત રોમાંચ થઈ ગયો હતો. સ્વયં દક્ષએ પોતાના દ્વાર પર આવેલા સમસ્ત દેવતાઓનો સત્કાર કર્યો. એ બધા લોકો સુરશ્રેષ્ઠ શિવને બેસાડીને એમની બાજુમાં સ્વયં પણ મુનિઓની સાથે ક્રમશઃ બેસી ગયા. એ પછી દક્ષએ મુનિઓ સહિત સમસ્ત દેવતાઓની પરિક્રમા કરી અને સૌની સાથે ભગવાન શિવને ઘરની અંદર લઈ આવ્યા. એ વખતે દક્ષના મનમાં બહુ પ્રસન્નતા હતી. એમણે સર્વેશ્વર શિવને ઉત્તમ આસન આપીને જાતે જ વિધિપૂર્વક એમનું પૂજન કર્યું. તત્પશ્ચાત શ્રી વિષ્ણુનું, મારું, બ્રાહ્મણોનું, દેવતાઓનું અને સમસ્ત શિવગણોનું પણ યથોચિત વિધિથી ઉત્તમ ભક્તિભાવ સાથે પૂજન કર્યું. આ રીતે પૂજનીય પુરુષો તથા અન્ય લોકો સહિત એ સર્વનું યથોચિત આદર સત્કાર કરીને દક્ષએ મારા માનસપુત્ર મરીચી વગેરે મુનિઓની સાથે જરૂરી સલાહ કરી. એ પછી મારા પુત્ર દક્ષે મને પિતાને ચરણોમાં પ્રણામ કરીને પ્રસન્નતાપૂર્વક કહ્યું, હે પ્રભુ, આપ જ વૈવાહિક કાર્ય કરાવો. ત્યારે હું પણ હર્ષભર્યા હૃદયથી બહુ સારું કહીને ઉઠ્યો અને હું સર્વ કાર્ય કરવા લાગ્યો. ત્યાર પછી ગ્રહોના બળથી યુક્ત શુભ લગ્ન અને મુહૂર્તમાં હર્ષપૂર્વક દક્ષએ પોતાની પુત્રી સતીનો હાથ ભગવાન શંકરના હાથમાં આપી દીધો. એ સમયે હર્ષથી ભરેલા ભગવાન વૃષભધ્વજે પણ વૈવાહિક વિધિથી સુંદરી દક્ષ કન્યાનો હાથ ગ્રહણ કર્યા પછી મેં શ્રી હરિને, તમે તથા અન્ય મુનિઓએ, દેવતાઓએ અને પ્રથમ ગણો ભગવાન શિવને પ્રણામ કર્યા અને સર્વએ વિવિધ પ્રકારની સ્તુતિઓ દ્વારા એમને સંતુષ્ટ કર્યા. એ સમયે નૃત્ય ગીત સાથે મહાન ઉત્સવ મનાવાયો. સમસ્ત દેવતાઓને અને મુનિઓને બહુ આનંદ પ્રાપ્ત કર્યો. ભગવાન શિવ માટે કન્યાદાન કરીને મારા પુત્ર દક્ષ કૃતાર્થ થઈ ગયા. શિવા અને શિવ પ્રસન્ન થયા અને આખો સંસાર મંગલો નિકેતનનું સ્થાન બની ગયું. તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો 55મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 56મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય
તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.